માધાપર પોલીસ સ્ટેશન હદમાં મોટી જુગાર રેડ, 5 ઝડપાયા, 13 નાસી ગયા. માધાપર પોલીસ સ્ટેશનના હદવાડા જુરા ગામે સોનવા ડેમ પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા ગજુબા શિવુબા જાડેજા, બચુ જુસબ મોખા, સલીમ નૂર મહમદ કેવર, બળવંતસિંહ ઉર્ફે બડુભા હેમુભા પડિયાર અને અર્જન ખેતાભાઈ ઓઢાણાને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પરથી ₹25,440 રોકડ, 3 મોબાઈલ, 5 બાઇક અને ધાડી પાસા મળી કુલ ₹1,65,440થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની રેડ દરમિયાન જુગારમાં સામેલ 13 ઇસમો હરિસિંહ જાડેજા, ઉમર સમેજા, અકબર શેખ, રફીક શેખ, મજીદ પટેલ, બુધીલાલ જોગણીયા, અસલમ સુમરા, જુસબ મંદરિયા, રહીમ સમેજા, જેઠાભાઈ આહિર, કલામ શેખ, અબ્દુલ શેખ અને હરીભાઈ મેરિયા નાસી છૂટ્યા હતા. ઘટના સંદર્ભે માધાપર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી ચાલુ છે. રાપર તાલુકાના કાનમેર ગામે જીવણી સતી માતાજીના ગ્રાઉન્ડ પાસે આવેલ 40 ફૂટ ઊંડા કૂવામાં એક શિયાળ પડી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ રામજીભાઈ ભટ્ટી, યુવાનો અને ગ્રામજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી. બાદમાં ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સૌની સામૂહિક મહેનત વડે રસાની મદદથી પડકારજનક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શિયાળને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘણી મહેનત બાદ સફળ રેસ્ક્યુ કરી શિયાળનો જીવ બચાવવામાં આવ્યો હતો, જે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ કહેવાઈ શકે. ગાંધીધામમાંથી ફરી એકવાર ગાંજો ઝડપાયો. મળતી માહિતી અનુસાર બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા વુડસાઇડ પુલ નજીકથી 964 ગ્રામ ગાંજા સાથે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ઇસમો ગાંધીધામ વિસ્તારમાં ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંને શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસ વધુ પૂછપરછ કરીને ગાંજાની સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અબડાસાના ભવાનીપર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે. તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર હવે જાગૃત થયું છે. આ પુલ બસ અને ભારે વાહનો માટે બંધ છે, જેથી અબડાસાના ટ્રાન્સપોર્ટ માટે ભારે હાલાકી થઈ રહી છે. વર્ષોથી ખસ્તી હાલતમાં રહેલો આ પુલ ક્યારે નવા બને એ અબડાસા માટે મોટો પ્રશ્ન છે. ભારે વાહનો માટે પુલ બંધ થતાં સ્થાનિક વેપાર ધંધા પર મોટી અસર પડી છે. વ્યવસાયમાં ઘટાડો થયો છે અને લોકો રોજિંદા જીવનમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમજ એસટી બસોની માર્ગ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ છે. પરિણામે એસટી બસોને 10થી 15 કિમી લાંબો રસ્તો કાપવો પડે છે, જેના કારણે બસો મોડી પહોંચી રહી છે. ખાસ કરીને નલિયાથી ભુજ જતા મુસાફરોને, જે લગભગ 100 કિમીનો અંતર કાપે છે, ઘણા વિઘ્નો અને સમય નષ્ટનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રે હવે આ પુલને ફરીથી મજબૂત બનાવવાની કામગીરી ત્વરિત હાથ ધરવી જોઈએ, જેથી અબડાસાના લોકોની મુશ્કેલીઓમાં રાહત મળે. મહીસાગરનો ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો એ બાદ આખા ગુજરાતમાં જે જર્જરિત બ્રિજો છે, જે 50 વર્ષ 40 વર્ષ જૂના બ્રિજો છે, એમને તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે 40 વર્ષ 50 વર્ષ જૂના જે બ્રિજો છે એવામાંથી એક કચ્છ, અને કચ્છનું ખાસ મથક એટલે અબડાસાનું એક બ્રિજ છે, ભવાનીપર ગામ નજીક આવેલું. આ બ્રિજ છેલ્લા 50 વર્ષ ઉપર થઈ ગયું બન્યું છે. એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે. અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું. આ ગંભીરા બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આ જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે, એથી પહેલા અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા. અને આજે અહીંયા પુલની હાલત પણ એકદમ ગંભીર છે, એકદમ તૂટેલું ફૂટેલું અને થીગડા લગાવેલી હાલતમાં છે. આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે, પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા 4 દિવસથી આ પુલ બંધ છે. આના કારણે ભારે વાહનો નથી આવતા. એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે. સાથે સાથે બસનો રૂટ જે 10 કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે, અહીંયાથી એવા 10 થી 15 ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને, આમ પ્રજાને, ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે.
આ બ્રિજની હાલત તમે જુઓ કેટલી ખરાબ છે. આજે તંત્ર જે કચ્છનું જે વહીવટી તંત્ર છે, જેમાં હું ભુજની વાત કરું તો ભુજમાં પણ એક હમીસર આગળ પુલિયો આવેલું છે. એ પુલિયો પણ છેલ્લા 3-4 વર્ષથી બંધ છે, ત્યાં કામ ચાલુ નથી થયું. આ તંત્રની ઘોર બેદરકારી કહેવાય, આ સરકારની બેદરકારી કહેવાય કે તમને નજરે પડે છે ત્યારે બંધ કરી દો છો. આજે વર્ષો જૂનો પુલ 5-6 વર્ષથી આ પુલિયો ભવાની પર વાળો પુલિયો ખસ્તા હાલતમાં જે બંધ કરવાની જગ્યાએ આ 4-5 વર્ષમાં કામ ચાલુ થઈ જવું જોઈએ અને નવું પુલિયો બની જવો જોઈએ, પણ આજની તારીખમાં બન્યું નથી. જ્યારે કંઈ હોનારત થાય એ પછી પુલિયો બંધ કરી દેવામાં આવે તો આનામાં તો પ્રજાને જ નુકસાની છે, આનામાં પ્રજા જ હેરાન થવાની છે. આથી સારું છે કે આરએનબી વિભાગ દ્વારા રિસર્ચ કરી અને વહેલી તકે નવા પુલિયાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું તો આજે આ નોબત ના આવત બંધ કરવાની. મારી એક તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે નવો પુલિયો બનાવવામાં આવે ને અબડાસાની આ ભુજથી અબડાસાને જોડતો એક મુખ્ય માર્ગ છે. આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે, ભુજથી અબડાસાને આખા તાલુકાને જોડતું મુખ્ય માર્ગ જે તંત્ર પાસે મારી માંગ છે. અને તાત્કાલિક ધોરણે દરિયામાં જો પુલિયા બની શકતા હોય તો આ તો માત્ર ને માત્ર એક નાનો ડેમ છે. અહીંયા આગળ પણ આ સિઝનમાં પુલિયાનું કામ ચાલુ થઈ શકે એમ છે. તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે, જે થકી અબડાસાની જે જનતા છે એને હેરાનગતિ ન થાય. બસોનો રૂટ જે 10-15 કિલોમીટરનો જે ફરીને જાય છે, ગામડાઓમાં ઘણી બસો આવતી નથી, એમાં 10 થી 15 ગામડા વચમાં આવે છે, એમને હેરાની થાય છે.